કહ્યું માલદેવ ખૂન કર્યું? હા. એ કેદમાં છે? હા. હે ભગવાન, હવે શું થશે? सैयद पानी हर पाँच सैयर पानी ये माव चली पानी वीर ने ये माव चली पानी वीर ने
તો વીર આવી પૂગ્યો છે. આસુડા હવે રોજનો સથવારો થઈ ગયો છે વીરા. નહીં બેન નહીં. હું જીવું છું ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. હું તારા દુખડા ભાંગીશ. મને ડર છે વીરા કે દુઃખના દરિયામાં ડૂબકી દેતી તારી બેનને બચાવવા જતા ક્યાંક તું ન ડૂબી જાય. શું આ બોલે છે બહેન? હા ભાઈ પાછો વયો જા. મારા ઘરનું તો તારાથી પાણી ન પીવાય. મારા સાસરિયામાં જાણ થશે તો મને મિતના મેળા સાંભળવા પડશે. જા વીરા જા. વયો જા. વયો જા. શું કહ્યું? એ અજાણ્યા પુરુષના ખભે માથી નાખીને રોતી હતી. નક્કી એનો જૂનો પ્રેમી. તાર મૂકી ખબરદાર છે ત્યાં જ ઉભી રહે. મારા કુળને કલંક લગાડનાર બોલ કોણ કયો વાલેશ્વરી? વાલેશ્વરી કઈ ભગવું છો? એ મારો સગો મારી જાય વીર હતો ભાભી. તો પાદરથી ઘરના આંગણા સુધી કેમ ન લાવી? ભાઈનું નામ લઈને પાપને ઢાંકવાનો ઢોંગ ન કર. અમારા કુળને કાળો ડાઘ લાગશે. અજવાળી, હવે જો એક પણ શબ્દ આગળ બોલી તો હું તારી જીભ ખેંચી કાઢ. અરે મારી જીભ કહેતા પહેલા હું તમારું જડબું તોડી નાખીશ. શું બોલી? તારી આ હિંમત આજ તો હું તને જીવતી નહીં છોડું. મોટા ભાઈ ભાભી પર હાથું પાડો તમને પાડું છું. એમાં ભાભીનો વાંક નથી, એનો નિશ્ચિત જ વાંક છે. તું આ ઘડી આ ઘર છોડીને જતી રહે. અજવાળી, હું ઝેર પીને મારું આયુષ્ય પૂરું કરી. અજવાળી, અને મરતા મરતા કહેતી જઈ મને ઝેર આપીને મારી નાખતા બીજું કોઈ જ નથી. પણ આજ તે ઝેરીલી નાગર નાખ દે. નહીં દાદી હું તો છોડીને ચાલી જઈશ. ઈચ્છા તો હતી કે આ ઘરથી મારી મનાની નીકળે. કાંજી, આ ખોડું હમણાં ને હમણાં ખાલી કર. તારો રહે જ કે ચોપડા હજુ ચોખ્ખા નથી થયા ને દસ્તાવેજો અમારા કબજામાં છે. અને ધારો કે હું આ ખોડું ખાલી ન કરું તો? અરે ના કરો તો સામાન અમે બહાર ફેંકી દઈશું. કોની માએ સવા શેર છૂટ ખાધી છે કે આ ઘરમાં પગ મૂકીને સામાનને હાથ લગાડે? શું? અરે કાળું છેડા અર્જન સુધી બોલો. આજે તે મારો જીવ બચાવ્યો. અજવાળી, આજે આ નાગદે ન હોત તો તમે તમારા બેઉના બાવડા ઝાલીને તમને ઘરની બહાર કાઢ્યા હોત. મારું માન તો જાતે નાગદેને પગ ઝાલી લે, માફી માગે નહીં. માફી માંગે છે મારી દલાલત. જાણ કે ચૂડલો જેને માટે બતાવે છે. ઈ છે દીકતી જોબન. ધણી જેલમાં ગયો છે. ધણી નહીં તો ધણીનો મોટો ભાઈ. અજવાળી, મોટો ભાઈ નદી છલકાય તેમ સમુદ્ર માછાને મેળવી. ભાભી, ભાભી, હું તમારા પીકી આવીશ. મારા ફેરાયા તમે તો તને બધું દુઃખી કરવા છે. અરે ગાંડી, ઘરની દીકરી તો વાંચતે ગાજતે ઘરનો ઉમરો ઓળંગ્યો. ભગવાન તમે સદાય હાથથી રમતી રાખે. ભાભી પનોતી તો ગઈ. હવે નક્કી કરી લો હું રહું કે જાઉં. એટલે તું કહેવા શું માંગે છે અજવાળી? એ કે ક્યાં સુધી જુવાન બેનને ઘરમાં બેસાડી રાખશો? તમારા ભાઈએ કરેલા ખૂન અને પદમણીએ કરેલા રંગરાગ પછી કોણ એનો હાથ ઝાલશે? પણ અજવાળી, તમારી બેનને ક્યાંક પદમણીના રંગરાગનો રંગ લાગશે ને તો આપણે કૂવો પૂરવાનો વારો આવશે. એ પેલા જ એના લગ્ન કરી નાખવા જોઈએ. કા તમે એને માટે છોકરો ગોતી આવો ને કાખી માં તો તેના ઘડિયા લગ્ન દો. પાડો હા, નહીતર હું ચાલી. કે
ઠીક છે, જે થયું છે એનાથી તને ધરાવ નથી ને, તો કર, તને ફાવે તેમ કર. કાલે ને કાલે પરિણામી દે, સમજ્યું ને? બેટા ભાઈ, હવે મારામાં વધુ સહન કરવાની શક્તિ ના નથી. ભાઈ. શક્તિ નથી. ભાભી, સમજો, થોડું ખાવાનું અને તમારા લુગડા લાવી છું. સારું કર્યું. દેહ ને દેહની મજા જાળવવા અન્નને વહેવે જ ને. ત્યારે જાઉં, પાછું મળાય. આવું કાં બોલ્યું? આજ મારા લગ્ન છે. શું? હા, ગઈકાલે જ નક્કી થયા. પણ તમે આ લગ્નમાં રાજી છો? હા. ભાભીને જોવાના હાથમાં તો ભાન ભૂલી ગઈ. તમને જોઈ ભલભલા ભાન ભૂલી જાય. હા? હું ભાગ્યનો ભાઈ વીરો. ભાભી, પાસ કરજો. લગ્નમાં આવવાનું લેતું નથી દઈ શકતી. તમારું આવું મોટા ભાભીની આંખમાં ભટકશે. એમના હોમમાંથી નીકળતું છે મોટા ભાઈને બધું દુઃખી કરશે. જાઉં છું. કોની હારે લગ્ન છે એ તો કહેતા જાઓ. મોટા ભાભીના ભાઈ હિમા હારે. શું? હિમા હારે? તો આજે ભાભીએ ફરીવાર તને મેણાના માર માર્યા લાગે છે. જો નાગદે, મને આજે શા માટે મોડું થયું છે એનું કારણ તારે સાંભળવું જ પડશે. એક ગભરું છોડી દે, કોઈ હવસખોર શૈતાનના હાથમાંથી ઉગારવી એ શું પાપ છે? એ કારણસર મોડા પડવું એ શું ગુનો છે? ના દેવી, અને હવસખોર બીજો કોઈ નહોતો, પણ ભાભી જેની સાથે આપણે સમજોનું સપણ કરવા માંગે છે એ હતો ભાભીનો ભાઈ ખીમો. શું વાત કરો છો? અને ગાય જેવી બહેનને કસાઈના હાથમાંથી છોડાવી એ જોવાની જવાબદારી માત્ર મારી નહીં, આપણા બંનેની. હા ધણી, સમજુબેન જેટલા તમને વાલા છે એટલા જ મને પણ વાલા છે. બંધ કરો અક્ષરા, ફેરાવાન નહીં થાય. તારા કેવાથી આ લગ્ન લેવાના નથી અને તારા કેવાથી અટકજે પણ નહીં. ગોળ મહારાજ, સીધી શરૂ કરો. ખબરદાર ગોળ મહારાજ. તમે બંને જણાએ આ શું માંડ્યું છે? આ લગ્નમાં કોઈ રાજી નથી મોટા ભાઈ. ન હું, ન તમારા ભાઈ, ન સમજુબેન પોતે. અમે સમજુના દુશ્મન નથી નાખજે. આ લગ્ન થશે. લગ્ન કરવા જોઈએ તો કરજો ભાભી, પણ તમારા દેરની હાજરીમાં. પણ એ તો કેદમાં છે. છૂટે ત્યાં સુધી તો રાહ જુઓ. અમે રાહ જોવા તૈયાર નથી. મારું માનું ભાભી, આ લગ્ન થતા અટકાવો. પણ શા માટે નાખદે? કારણ ન પૂછો મોટા ભાઈ. કારણ હોય તો કે ને. એ તો એની દાનત જ ખોટી છે. પોતાના ભાઈ સાથે સમજીને પરણાવવા માંગતી હશે. ભાભી, હું તો માત્ર સમજીને સુખ ઈચ્છું છું. તું સમજીનું સુખ નથી ઈચ્છતી. શ્રાપ આપવા આવી કે શ્રાપ? સતી શ્રાપ આપતી નથી અને શંકરીને શ્રાપ લાગતા નથી. નીકળ અહીંથી કુંટા. હું આ લગ્ન અટકાવીને જ જઈશ. ભાભી, તમે સીધી રીતે માની જાઓ તો સારું. હવે જા, આ લગ્ન કોઈ તારે નહીં અટકે. જો આજ તમારો આખરી નિર્ણય હોય તો ભલે. હવે મારે ન છૂટકે જ કરવું પડશે જે હું નથી કરવા માંગતી. બેન, આ બેન, જરાય ખબરાઈશ નહીં. આજે તારા હાથમાં તારા જેવી એક ગભરું છોડીનું જીવન છે. સાચું કહે છે, આમાંથી કોણ છે જે તારી લાજ લૂંટવામાં થતો? આ ખીનો એ તો માલા કોઈ વેળા છે ન પૂજ્યા હોત તો મારી વાળ કુવું પૂરવા વાળું આવત. હવે ખાતરી થઈ મોટા ભાઈ, જાણ્યા પછી પણ તમે તમારી બેનના લગ્ન આવા લંપટ સાથે કરવા માંગો છો? ના નાખદે, આ લગ્ન નહીં થાય. પાછો વળી જા ખીમા. બોલ, લગ્ન કર્યા વગર પાછો નહીં જાઓ. આ મારી આબરૂનો સવાલ છે. તને જો તારી આબરૂ વાલી હોય, ભર્યા માંડવામાં તારે ખાસડાનો માર ન ખાવો હોય તો ચાલો જા અહીંથી.